ભુજની ચીટર ટોળકીએ હૈદરાબાદના શખ્સોને એક કાર ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। એક કાર ડબલ વાળા જે ગુનાઓ અહીંયા ભુજ ખાતે વધુમાં વધુ થાય છે તે અનુસંધાને અહીંયા રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ તથા અમારા વિકાસ સુંદર સાહેબ એસપી શ્રીની સૂચના અનુસંધાને આવા ઇસમો જે લોકોને છેતરી અને એમને એકના ડબલ કહી અને એમની જોડેથી પૈસા પડાવે છે તે અનુસંધાને પેટ્રોલિંગમાં રહેવા અને કોઈ પણ બાતમી હકીકત આવી મળે તો તે બાબતે કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું। તો આ અનુસંધાને અમારા ઇન્ચાર્જ એલસીબી પીઆઈ શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ સાહેબ અને એલસીબીની ટીમ એ આ બાબતે કાર્યરત હતી અને આ દરમિયાન અમારા એલસીબીના 2 જવાનો જીવરાજ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડને સંયુક્ત રીતે બાતમી મળી કે ભાઈ હૈદરાબાદથી માણસો આવેલા છે અને ભુજમાં રહીમનગરમાં એ લોકો સાથે છેતરપિંડી કરવાના છે। આ બાબતે એ લોકોએ બાતમીવાળી જગ્યાએ જ્યારે ગયા ત્યારે એ જગ્યા ઉપર મોહમ્મદ હુસેન ઉર્ફે મમલો, મોહમ્મદ સનેચર, એજાજ હુસેન શેખ, હનીફ દાઉદ સના, કિરણ કુમાર સુરેશભાઈ અલકારી અને વસીમ હુસેન શેખ આ લોકો તે હાજર હતા। તો આ બાબતે એલસીબીના માણસો દ્વારા એમની પૂછપરછ કરવામાં આવી તો તે લોકોએ કોઈ પણ પ્રકારનો જવાબ આપી શક્યા નહીં, જેથી હૈદરાબાદથી જે માણસો આવેલા એ લોકોને જ્યારે પોલીસે પૂછ્યું ત્યારે એમણે એવું જણાવેલું કે આ લોકોએ અમને અહીંયા એકના ડબલ બાબતે બોલાવ્યા છે। તે પૈકીનો જે માણસ ખાસ કરીને સુરેશ અલકારી છે જે સુરતનો છે, એણે ભુજના માણસો સાથે કોન્ટેક્ટ કરી અને એમને હૈદરાબાદના માણસોને અહીંયા એકના ડબલ બાબતે બોલાવેલા અને આ હૈદરાબાદના માણસો મારફતે એવું જાણવા મળેલ કે અમે અહીંયા એમને ધારો કે 1 લાખ રૂપિયા આપે તો સામે અમને એ 2 લાખ રૂપિયા આપે। જે બાબતે હકીકત જાણતા એલસીબીના કર્મચારીઓએ રૂમની તપાસ કરી, ઝડપી કરી તો તેની અંદરથી 200ની નોટના બંડલ જે સાચા હતા એક બંડલ એ એક મળ્યું અને એના 500ની નોટના 5 બંડલ મળ્યા, જેમાં ઉપરની 2 નોટો અને નીચેની 2 નોટો જે છે એ ઓરિજિનલ 500ની નોટો અને વચ્ચે જે છે એ 500ની નોટ જેવા કાગળોનું કોરા કાગળનું બંડલ મળી આવેલું, જેથી આ બાબતે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગુનામાં કામે વપરાયેલા મોબાઈલ ફોન, ચલણી નોટો, સ્કોર્પિયો ગાડી ટોટલ મળીને 15,75,000 રૂપિયાનું મુદ્દામાલ રિકવર કરેલો છે। અને એલસીબીની ટીમ દ્વારા ભુજ એલસીબીની ટીમ દ્વારા હૈદરાબાદથી આવેલા 2 માણસો નાગરિકો જેમનું ચીટિંગ થતું આબાદ રીતે એમને બચાવી શક્યા છે। અને આ બાબતે જે બીજા જે આરોપીઓ છે એ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ટોટલ 6 આરોપી છે, 6 આરોપીમાંથી 5 એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે ભુજમાં છે અને બીજા જિલ્લામાં ચીટિંગ અને મારામારીના ગુનામાં સેમ આ પ્રકારના ગુનામાં એ લોકો સંકળાયેલા છે। અને સૌથી વિશેષ વસ્તુ કે આ બાબતે જે ગુનો દાખલ કર્યો છે એમાં આપણે BNSની કલમ જે નવી આવી છે સંગઠિત ગુનાહિતની કલમો છે 111 તેનો ઉપયોગ કરીને તે બાબતે પણ એ કલમનો ઉમેરો કરી એને કલમ અનુસંધાને પણ એ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। આ લોકોના ચીટિંગની જે ગેંગ છે એમના સભ્યો ધારો કે જે અલકારી છે એ એમનો માણસ છે, તો એમના માણસો મારફતે આવી રીતે આઉટ ઓફ સ્ટેટના જે દૂરના માણસો એનો કોન્ટેક્ટ કરે, એમના ઇન્સ્ટાગ્રામ ઉપર આવું મૂકે અથવા એમના સ્ટેટસ ઉપર મૂકે, એમના વોટ્સએપથી કોન્ટેક્ટ કરીને આવું મૂકે કે ભાઈ અમે એકના ડબલ તમને કરી આપીએ છીએ અને એમને એ લોકો વિશ્વાસમાં લઈ લે। વિશ્વાસમાં લીધા પછી એ લોકો અહીંયા આવે એટલે એ લોકોને સેમ્પલ તરીકે બંડલ આપે, જે સેમ્પલ તરીકે બંડલ આપવામાં આવે એ બંડલ એકદમ સાચી નોટોનું હોય। ત્યારબાદ જે પણ વ્યક્તિ અહીંયા આવ્યું હોય એકના ડબલ કરવા માટે જે તો એના વિશ્વાસમાં આવીને પછી કોઈ બી માધ્યમથી બેંકથી કે પછી મિત્રો મારફતે કે પછી પેટીએમથી પૈસા મંગાવે અને એ પૈસા એમના ઓરિજિનલ અમને આપે અને આ વ્યક્તિઓ જે બંડલ બનાવેલા હોય ઉપર 2 સાચી નોટો, નીચે 2 સાચી નોટો અને ખાસ કરીને નોટોની સાઈડનું જે લેયર હોય છે એમાં એક ખાસ પ્રકારનો એ લોકો નોટના રિલેટેડ કલર કરી દેતા હોય કે તમે સાઈડમાંથી જુઓ તો પણ એ નોટ અસલ નોટનું બંડલ છે એવું પ્રસ્થાપિત થાય અને એમ ચીટિંગ કરી અને એ લોકોના પૈસા હડપી લેતા હોય। સર, આરોપીઓ જે ઝડપાયા છે એ અગાઉ એકથી ડબલ ગુનામાં કોઈ સંડોવાયેલા ખરા કે પહેલી વખત હતું? ના, આ હેબિચ્યુઅલ આરોપીઓ છે, અગાઉ બી આ પ્રકારના ગુનાઓમાં એ લોકો સંડોવાયેલા છે। મુખ્ય સૂત્રધાર હાલ પૂરતો જે છે અમારે અહમદ હુસેન ઉર્ફે મમલો ઉસ્માન લાંગા છે, પણ જે બીજા બધા આરોપીઓ છે એ એન કેન પ્રકારે આ જ પ્રકારના ગુનામાં અલગ અલગ જિલ્લાઓમાં
એ સંયુક્ત રીતે આ કામ કરતા હોય છે. ઇવન બહારના સ્ટેટમાં પણ એમનો ગુનો એક જણનો દાખલ થયેલો છે. એમને આ જે સુરતનો જે વ્યક્તિ છે કિરણ કુમાર સુરેશભાઈ અલકારી, એમણે એમનો કોન્ટેક્ટ કરેલો અને એ કહ્યું એકના ડબલ અમે તમને કરી આપીશું, તમે એકવાર આવી અને એકવાર જોઈ લો, ત્યારબાદ આપણે આગળ વધશું. એ રીતે વિશ્વાસમાં લઈને એમને બોલાવેલા. ભુજના કઈ જગ્યાએ મળ્યા? ભુજમાં આપને અગાઉ જણાવ્યું એ પ્રમાણે રહીમનગરમાં એ લોકો ભેગા થયેલા અને એક જ મકાનની અંદર તમામ લોકો હાજર હતા અને જે ભોગ બનનાર છે એમને બી ત્યાં બોલાયેલા. પોલીસ દ્વારા કેસ ઉપર કોઈ કાર્યવાહી કે કરવામાં? પોલીસે જે તે વખતે આ જગ્યાએ રેડ કરી અને તમામ વસ્તુઓ કબજે કરી અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે. તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે.